કોલેસ્ટેરોલનું બંધારણ એક પ્રકારનો સંશ્લેષિત લિપિડ 1 2 3 રિંગ છે એ હેક્સાગોનલ છે, એક રિંગ પેન્ટાગોનલ છે. કાર્બનને ગોઠવવાની શરૂઆત કરીએ તો આ સ્થાનેથી શરૂઆત કરવાની થાય. કાર્બન પર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આ સ્થાને 18 આ સ્થાને 19 20 21 22 23 24 25 26 27 27 કાર્બન થી બનેલું કોલેસ્ટેરોલ. ત્રીજા કાર્બને OH સમૂહ છે. પાંચમા અને સાતમા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. 21 26 27 18 19 19 18 21 26 અને 27 એ CH3 સમૂહ છે. તો આ બંધારણ કોલેસ્ટેરોલ. હવે છે સંશ્લેષિત લિપિડ, એટલે કે સરળ કે સંયુગ્મી લિપિડમાંથી મેળવવામાં આવતા લિપિડને સંશ્લેષિત લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના લિપિડ જટિલ રચના ધરાવતા હોય છે. પાણીમાં અદ્રાવ્ય હોય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. આ સંશ્લેષિત લિપિડ બે પ્રકારના છે. એક સ્ટીરોઇડ છે અને બીજા છે એ ક્રોમોલિપિડ છે. બીજા પ્રકારનું લિપિડ ક્રોમોલિપિડ છે. હવે સૌપ્રથમ અભ્યાસ કરીએ સ્ટીરોઇડ્સનો. તો સ્ટીરોઇડ 3 પ્રકૃતિના છે એ જાણો છો: સ્ટેરોલ્સ, બાઇલ એસિડ અને સ્ટેરોન્સ. આપણે કોલેસ્ટેરોલની રચના હમણાં જોયેલી છે. તેની અંદર 3 હેક્સાગોનલ રિંગ અને 1 પેન્ટાગોનલ રિંગ, એટલે કે 4 રિંગ વાળું બંધારણ હતું. તો કોઈ પણ પ્રકારના સ્ટેરોઇડ એ ટેટ્રાસાયક્લિક રચના ધરાવે છે. આ ટેટ્રાસાયક્લિક રચના માટે વપરાતો શબ્દ છે સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિનાન્થ્રીન ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહના આધારે સ્ટીરોઇડના 2 પ્રકાર પાડવામાં આવેલા છે. ક્રિયાશીલ સમૂહના આધારે OH જૂથ ધરાવતા હોય તો સ્ટેરોલ્સ અને OH જૂથ ન ધરાવતા હોય એને બદલે C ડબલ બોન્ડ O કે COOH કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા હોય તો સ્ટેરોન્સ છે. આ 2 મુખ્ય પ્રકાર છે. આ સિવાયનો ગૌણ પ્રકાર છે એ બાઇલ એસિડ છે. સ્ટેરોલ્સ જે OH સમૂહ ધરાવે છે એટલે એને કહેવામાં આવે આલ્કોહોલિક સ્ટીરોઇડ. ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ. પુષ્કળ પ્રમાણમાં ક્યાં હાજર હોય છે આ કોલેસ્ટેરોલ? મગજ, ચેતાપેશી, એડ્રિનલ ગ્રંથિ અને ત્વચામાં જોવા મળે છે. કોલેસ્ટેરોલ એ પિતૃ સ્ટીરોઇડ છે, મતલબ અન્ય પ્રકારના સ્ટીરોઇડ કોલેસ્ટેરોલમાંથી ફેરફાર થઈને બનતા હોય. એટલે કે બીજા કેટલાક અગત્યના જૈવિક સ્ટીરોઇડ કોલેસ્ટેરોલમાંથી મેળવવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે 7-ડિહાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ ત્વચામાં જોવા મળે તો પ્રોવિટામિન છે. પ્રોવિટામિન એટલે કે પૂર્વ વિટામિન, કે જેમાં ફેરફાર થઈને પરિપક્વ વિટામિન બનતું હોય. ત્વચામાં એટલે કે ત્વચાની નીચે ઉપત્વચીય સ્તરની અંદર 7-ડિહાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ ત્વચામાં જોવા મળતું પ્રોવિટામિન છે, જે પારજાંબલી કિરણોમાં લાવતા, એટલે કે જ્યારે આપણે સૂર્યપ્રકાશની નીચે જઈએ ત્યારે આ 7-ડિહાઇડ્રો કોલેસ્ટેરોલ કોલકેલ્સીફેરોલ ઇઝ ઇક્વલ ટુ વિટામિન ડીમાં રૂપાંતર પામે છે. એટલે આપણે એવું સામાન્ય માનીએ છીએ કે સવારના તડકાની અંદર જતાં ત્વચા નીચે વિટામિન ડી બને છે. એનું કારણ એ છે કે ત્વચાની નીચે 7-ડિહાઇડ્રો
કોલેસ્ટેરોલ છે. એમાંથી વિટામિન ડી બને છે. કોલેસ્ટેરોલમાંથી વિટામિન ડી બને છે એટલે એને કહેવામાં આવે કોલકેલ્સિફેરોલ. વિટામિન ડીનું રાસાયણિક બંધારણ છે. કોલેસ્ટેરોલનું બંધારણ આપણે હમણાં જાણેલું છે, તે 4 રિંગથી બનેલું છે. એટલે તેને મોસ્ટ ડેકોરેટેડ માઇક્રોમોલિક્યુલ ઇન બાયોલોજી કહેવામાં આવે છે. જીવવિજ્ઞાનનું સૌથી વધારે ડેકોરેટ કરેલું સૂક્ષ્મ અણુ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે છે બીજા પ્રકારનો સ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ, તેલીબિયા તેમજ ફૂગ. કઈ ફૂગ? જેવી કે અર્ગટ અને ઈસ્ટ. તેલીબિયા અને ફૂગમાં અર્ગોસ્ટેરોલ જોવા મળે છે. અર્ગોસ્ટેરોલ એ વિટામિન ડી બનાવે છે. અર્ગોસ્ટેરોલમાંથી વિટામિન ડી બને છે એટલે એને કહેવામાં આવે અર્ગોકેલ્સિફેરોલ. જો કોલેસ્ટ્રોલમાંથી વિટામિન ડી બને તો એને કહેવાય કોલકેલ્સિફેરોલ. અર્ગોસ્ટેરોલમાંથી વિટામિન ડી બને તો એને કહેવાય અર્ગોકેલ્સિફેરોલ. તો આ અર્ગોકેલ્સિફેરોલ વિટામિન ડી બનવા માટે અર્ગોસ્ટેરોલ એ બીજા પ્રકારનો પ્રિકર્સર છે. પ્રિકર્સર એટલે પૂર્વ અણુ છે. પહેલા પ્રકારનો વિટામિન ડી બનવા માટેનો અણુ કયો છે? તો 7-ડીહાઇડ્રોકોલેસ્ટેરોલ. તો બીજા પ્રકારનો કયો થયો? અર્ગોસ્ટેરોલ. વિટામિન ડી બનવા માટેનો પ્રિકર્સર પૂર્વ અણુ છે. હવે છે ત્રીજો પ્રકાર સ્ટેરોલનો, જે છે કોપ્રોસ્ટેરોલ, જે મળમાં જોવા મળે છે. કોલોન આંતરડામાં રહેલા બેક્ટેરિયા કોલેસ્ટેરોલનું જ્યારે વિઘટન કરે છે ત્યારે કોલેસ્ટેરોલના વિઘટનથી કોપ્રોસ્ટેરોલ બને છે, જેનો મળ દ્વારા ત્યાગ કરવામાં આવતો હોય. બાઇલ એસિડ એક ગૌણ પ્રકારનો સ્ટીરોઇડ છે. પિત્તરસ, યકૃતમાંથી આવતા પિત્તરસમાં જુદા જુદા પ્રકારના સ્ટીરોઇડ એસિડ આવેલા છે, જેમ કે કોલિક એસિડ, લિથોકોલિક એસિડ. તમામ ચરબીના ઇમલ્સિફિકેશનમાં મદદ કરે છે. ચરબીનું ઇમલ્સિફિકેશન અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી શબ્દ છે તૈલોદીકરણ, કે જેમાં મોટા કદની ચરબીના નાના નાના કદની અંદર ટુકડાઓમાં રૂપાંતર થતું હોય. મોટા ચરબીના અણુનું નાના ચરબીના કણોમાં રૂપાંતર થવું, આ ઘટનાને તૈલોદીકરણ ઇમ્યુલ્સિફિકેશન કહે છે, અને એમાં બાઇલ એસિડ મદદ કરે છે. હવે છે સ્ટેરોન. કીટોનિક સ્ટીરોઇડ છે, જે જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એડ્રીનોકોર્ટિકોઇડ્સ એટલે કે આપણી એડ્રિનલ ગ્રંથિના બહારના વિસ્તાર બાહ્યક માંથી આવતા અંતઃસ્ત્રાવ એ કીટોનિક સ્ટીરોઇડ પ્રકૃતિના સ્ટેરોન્સ પ્રકૃતિના હોય છે. કીટકમાં જોવા મળતો અંતઃસ્ત્રાવ ઇગ્ડિઝોન અંતઃસ્ત્રાવ કીટકની વૃદ્ધિ થતી હોય, વિકાસ થતો હોય, એ પ્રક્રિયાનું નિયંત્રણ કરતા હોય. ડાયોસજેનિન પ્રકારનું એક રસાયણ છે, જે યમ પ્લાન્ટ કંદમૂળ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. ખાસ કરીને ડાયોસ્કોરિયા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જેનો એન્ટી ફર્ટિલિટી પિલ્સની બનાવટમાં ઉપયોગ થાય છે. એન્ટી ફર્ટિલિટી પિલ્સ ગર્ભ નિરોધક ગોળીઓ બનાવવા માટે. તો અહીંયા સ્ટીરોઇડ પૂર્ણ થયેલું છે. હવે છે ક્રોમોલિપિડ, જેને અન્ય નામે કહેવામાં આવે ટર્પિન. આ ક્રોમોલિપિડ કે ટર્પિન બનાવતો એકમ છે આઇસોપ્રિન. આઇસોપ્રિનના બંધારણમાં CH2 ડબલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH2 અને બીજા કાર્બન સાથે CH3 જોડાઈ ગયેલું છે. આવા આઇસોપ્રિનનું પુનરાવર્તિત રચના ક્રોમોલિપિડ. તો ક્રોમોલિપિડ એ પુનરાવર્તિત આઇસોપ્રિન યુનિટનું બનેલું છે. કોષરસમાં આવેલું સૌથી જટિલ લિપિડ ક્રોમોલિપિડ છે. ક્રોમોલિપિડમાંથી કઈ કઈ રચનાઓ બને છે? તો વનસ્પતિના રંજક દ્રવ્ય જેવા કે કેરોટીનોઇડ્સ, પછી વિટામિન A, E, K અને કુદરતી રબર પોલીટર્પિન બને છે. તો અહીંયા લિપિડને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. વિશ્વમાં જોવા મળતા સજીવો જે ખૂબ જ વિવિધતા ધરાવતા હોય
અહીંયા પ્રશ્ન એ છે કે અલગ અલગ વિશ્વના જે સજીવો છે શું એમનું રાસાયણિક સંગઠન સમાન હોય કે અલગ અલગ? રાસાયણિક સંગઠન મતલબ રાસાયણિક દ્રવ્ય કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા તત્વો પણ આવેલા હોય, તેમાં જે સંયોજનો પણ આવેલા હોય. સંયોજનો કયા પ્રકારના? કાર્બનિક અને અકાર્બનિક. તો વિશ્વમાં જોવા મળતા સજીવોના તત્વો અને રાસાયણિક સંયોજનો સમાન છે કે અલગ અલગ? તો એ પ્રશ્નનો આન્સર આપણે એ રીતે આપી શકીએ કે વિશ્વમાં અલગ અલગ પ્રકારના સજીવો છે, એમની અંદર જે મૂળભૂત સંયોજનો હોય એ સમાન છે, પરંતુ એના પેટા પ્રકારો વગેરે બાબતમાં કંઈક વિવિધતા જોવા મળતી હોય, પ્રમાણમાં પણ વિવિધતા જોવા મળતી હોય. પણ મૂળભૂત કહીએ તો પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ આવા રસાયણો તેમજ ખનિજ તત્વો સજીવોમાં સમાન છે. રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણોના વિશ્લેષણની જુદી જુદી પદ્ધતિઓ છે. આ વિશ્લેષણની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે કોઈ પણ સજીવ આ નિર્જીવની અંદર કેવા પ્રકારના રસાયણો છે એનું પૃથ્થકરણ = એનું અલગીકરણ કરી શકીએ છીએ. જેમ કે વનસ્પતિની પેશી, પ્રાણીની પેશી કે સૂક્ષ્મ જીવો નો સમૂહ = એની પેસ્ટ. સૂક્ષ્મ જીવો ની પેસ્ટ = સૂક્ષ્મ જીવોનો જથ્થો, પ્રાણીની પેશી કે વનસ્પતિની પેશી ની અંદર પ્રતિ એકમ એનો જથ્થો લેવામાં આવે. પ્રતિ એકમ જથ્થો = 1 ગ્રામ. દાખલા તરીકે 1 ગ્રામ પેશી વનસ્પતિની, 1 ગ્રામ પેશી પ્રાણીની કે 1 ગ્રામ સૂક્ષ્મ જીવો ની પેસ્ટ લેવામાં આવે તો પ્રતિ એકમ આ તમામના જથ્થાની અંદર આપણને રસાયણો મળે છે, તત્વો મળે છે. કેવા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, ક્લોરીન જેવા તત્વો પ્રાપ્ત થાય છે. બીજી બાજુએ નિર્જીવ તત્વના ઉદાહરણ તરીકે જો ભૂપળનો અભ્યાસ કરવામાં આવે, જમીનનો અભ્યાસ કરવામાં આવે તો એમાં પણ જે રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરીએ છીએ એ આ જ પ્રકારનું છે. એટલે કે સજીવોમાં આપણને જેવા પ્રકારના તત્વો જોવા મળે છે તેવા જ પ્રકારના તત્વો ભૂપળમાંથી જોવા મળે છે = રાસાયણિક દ્રવ્યની સૂચિ. = યાદી. રાસાયણિક દ્રવ્યની સૂચિ = યાદી. જેવી આપણે સજીવોમાં કરી શકીએ છીએ એવી જ નિર્જીવ = ભૂપળની અંદર કરી શકીએ છીએ. નિર્જીવ અને સજીવ, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવો તેમજ ભૂપળના રસાયણો તત્વો સમાન છે. વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ તો એટલું કહી શકીએ કે બંને વચ્ચે ભિન્નતા કઈ? તો ભિન્નતા એટલી જ કે જે સજીવ છે એમની અંદર નિર્જીવ કરતા એટલે કે ભૂમિના પળ કરતા કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ઘણું બધું વધારે હોય. નિર્જીવ કરતા સજીવની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. સજીવની પેશીમાં કેવા કેવા પ્રકારના રસાયણો જોવા મળે છે એ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ માટેનો અભ્યાસ. એ અભ્યાસ ની પદ્ધતિ છે ખલ અને દસ્તો. ખલદસ્તા પ્રકારની પદ્ધતિ છે. આ ખલદસ્તા પ્રકારની પદ્ધતિને અન્ય નામે કહેવામાં આવે એસિડ પૃથ્થકરણની પદ્ધતિ, એસિડ એનાલિસિસ. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ માટે જે પદ્ધતિ આપણે અત્યારે અનુસરી રહ્યા છીએ એ એસિડ પૃથ્થકરણની પદ્ધતિ છે, જેના અન્ય નામે પણ કહેવામાં આવે ખલદસ્તા પ્રકારની પદ્ધતિ. એટલે કે જીવંત પેશીઓમાં કેવા કેવા પ્રકારના રસાયણો છે, ખાસ કરીને કાર્બનિક દ્રવ્ય કેવા પ્રકારના છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પ્રાણીમાંથી યકૃતનો એક નાનકડો ટુકડો લો અથવા તો વનસ્પતિમાંથી શાકભાજીના કેટલાક ટુકડા લો. બેમાંથી એક પ્રકારનો ટુકડો લેવાનો છે. એને ખાંડની દસ્તામાં દાખલ કરી
Cl3COH ટ્રાઇક્લોરો એસિટિક એસિડ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ ના માધ્યમમાં આ ટુકડાને ખાંડી નાખો તો ટુકડો એસિડિક માધ્યમમાં ખલદસ્તા વડે ખંડાય છે, જેની શું તૈયાર થશે? પેસ્ટ ઇઝ ઇક્વલ ટુ લુગદી તૈયાર થશે. એસિડિક માધ્યમની અંદર ખાંડી દસ્તામાં યકૃત કે શાકભાજીના ટુકડાને ગૂંટી નાખો, ખાંડી નાખો, જેથી કરીને જે દ્રવ્ય તૈયાર થશે ખાંડી દસ્તાની અંદર એ પેસ્ટ છે, લુગદી છે. હવે આ લુગદીને એક ટેસ્ટ ટ્યુબ ઉપર ગોઠવેલી ગળણી અને એની ગળણીમાં ગોઠવી દીધેલું ચીઝ ક્લોથ. ચીઝ ક્લોથ ઇઝ ઇક્વલ ટુ કોઈ વાગેલું હોય તો એની ઉપર જે આપણે પાટો વીતતા હોઈએ એને ઘણી વખત ફોલ્ડ કરીને મૂકી દેવાનું છે, એટલે કે બેવડાઈને મૂકી દેવાનું છે, એ ચીઝ ક્લોથ છે અથવા રૂ. તો ચીઝ ક્લોથ કે રૂ વડે પેસ્ટ ને ગાળી નાખો તો પેસ્ટ ના દ્રવ્ય ચીઝ ક્લોથ કે રૂ વડે ગળાશે ત્યારે આપણને બે અલગ ભાગ પ્રાપ્ત થશે. એક તત્વ જે ગળાઈને ટેસ્ટ ટ્યુબના તળિયે એકત્ર થશે એ ગાળણ છે, અને બીજા પ્રકારનું તત્વ કે જે ગળાયા વગરનું રહી જશે એ ક્યાં રહેશે? તો ગળણીના ફોડા વિસ્તારની અંદર. જે છે ન ગળાયેલું ઇઝ ઇક્વલ ટુ અવશેષ છે. તો ચીઝ ક્લોથ વડે કે રૂ વડે પેસ્ટ નું ગાળણ થતા બે તત્વો પ્રાપ્ત થાય છે, એક ગાળણ અને બીજું અવશેષ. ટેકનિકલી રીતે ગાળણને એસિડ દ્રાવ્ય ભાગ કહેવામાં આવે છે, કારણ કે ગાળણની અંદર જે દ્રવ્ય એસિડમાં દ્રાવ્ય હોય આવી ગયા હોય, તો ટેકનિકલી ગાળણ એટલે કે એસિડ દ્રાવ્ય ભાગ અને અવશેષ ઇઝ ઇક્વલ ટુ એસિડ અદ્રાવ્ય ભાગ. તો અત્યારે યકૃત કે શાકભાજીના ટુકડામાં જે રસાયણો હતા એ બે ભાગમાં વહેંચાઈ ગયા છે, એક એસિડ દ્રાવ્ય ભાગની અંદર અને બીજો એસિડ અદ્રાવ્ય ભાગની અંદર. એસિડ પૃથ્થકરણ કરતા આપણને અત્યારે બે ભાગ પ્રાપ્ત થઈ ગયેલા છે, એક એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો એસિડ અદ્રાવ્ય ભાગ. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગ નું પૃથ્થકરણ કરીને અભ્યાસ કરીને એવું માલુમ કરેલું છે કે એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો રસાયણો છે. આપણી પાસે રસાયણ વિજ્ઞાનની વિશ્લેષણાત્મક પદ્ધતિઓ છે કે જેનો અભ્યાસ તમે 11મા ધોરણના રસાયણ વિજ્ઞાનની અંદર કરશો. રસાયણ વિજ્ઞાનની વિશ્લેષણાત્મક પદ્ધતિઓની અંદર જો કોઈ દ્રાવણમાં કે જે કોઈ નિતારમાં ઘણા બધા રસાયણો હોય તો એમાંથી એક વિશિષ્ટ રસાયણને તમે અલગ કરી શકો અને એક શુદ્ધ સંયોજન સ્વરૂપે એને પ્રાપ્ત કરી શકો. આ ઉપરાંત વિશ્લેષણાત્મક પદ્ધતિઓના કારણે કે પૃથ્થકરણની પદ્ધતિઓના કારણે રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ રસાયણનું રાસાયણિક સૂત્ર અને તેમની રચના જાણી શકો છો. એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગ બંને વચ્ચેની તુલના કરીએ તો એસિડ દ્રાવ્ય ભાગમાંથી વૈજ્ઞાનિકોને મોનોસેકેરાઇડ, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ અથવા નાઇટ્રોજન બેઝ, ફેટી એસિડ, સલ્ફર, ફોસ્ફરસ જેવા તત્વો પ્રાપ્ત થયેલા છે. જ્યારે અવશેષ ઇઝ ઇક્વલ ટુ એસિડ અદ્રાવ્ય ભાગમાંથી વૈજ્ઞાનિકોને પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને લિપિડ જેવા તત્વો પ્રાપ્ત થયેલા છે. આ તમામ તત્વો એસિડ દ્રાવ્ય ભાગમાં રહેલા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ કે નાઇટ્રોજન બેઝ, ફેટી એસિડ, આ ઉપરાંત એસિડ અદ્રાવ્ય ભાગના પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ વગેરે જીવરસના ઘટકો છે. એમાં કાર્બન હાજર છે. જીવરસમાં રહેલ કાર્બન ધરાવતા ઘટકોને કે રસાયણોને શું કહેવામાં આવે? જૈવિક અણુઓ કહેવામાં આવે. આવા જૈવિક અણુઓ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયેલા છે. એસિડ દ્રાવ્ય ભાગમાં જેટલા ઘટકો છે એમની અંદર એક સમાનતા છે કે એસિડ દ્રાવ્ય ભાગની અંદર રહેલા ઘટકોનો અણુભાર ઓછામાં ઓછો 18 થી 800 ડાલ્ટન નો છે. 1 ડાલ્ટન 1 ડાલ્ટન
is equal to 1.66 into 10 raised to -27 કિલોગ્રામ. એક ડાલ્ટનનું મૂલ્ય કેટલું છે? તો એક ડાલ્ટનનું મૂલ્ય 1 DA is equal to 1.66 into 10 raised to -27 કિલોગ્રામ. એસિડ દ્રાવ્ય ભાગમાં જેટલા ઘટકો જોવા મળે છે એમનો અણુભાર કેટલો છે? ઓછામાં ઓછો 18 થી વધુમાં વધુ 800 ડાલ્ટન. એસિડ અદ્રાવ્ય ભાગની અંદર પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એટલે કે લિપિડ સિવાયના જે 3 મહત્વના ઘટકો છે એનો અણુભાર મોર ધેન 10,000 ડાલ્ટન છે. 10,000 થી વધુ ડાલ્ટન છે. લિપિડનો 10,000 થી ડાલ્ટન 10,000 ડાલ્ટન થી વધારે નથી. એનો 800 થી પણ ઓછો છે. પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જે ઘણા બધા મોનોમર જોડાવાથી બનેલા પોલિમર છે. આ તમામ ઘટકો પોલિમર છે. લિપિડનો અણુભાર કેટલો છે? તો 800 થી પણ ઓછો છે, લેસ ધેન 800. તો આ અલગ અલગ પ્રકારના અણુભાર ધરાવતા ઘટકો અલગ અલગ માધ્યમની અંદર છે. અણુભારની દ્રષ્ટિએ જૈવિક અણુઓને 2 વિભાગમાં વહેંચી શકાય. અહીંયા સામાન્ય રીતે તુલના કરીએ તો આ 1000 થી ઓછા છે, આ 1000 થી વધારે છે. જે ઘટકોનો અણુભાર 1000 ડાલ્ટન થી ઓછો હોય તેવા જૈવિક અણુઓને સૂક્ષ્મ અણુ કહેવામાં આવે. અને જે ઘટકોનો અણુભાર મોર ધેન 1000 ડાલ્ટન હોય તેને બૃહદ અણુ કહેવામાં આવે. કારણ કે એસિડ દ્રાવ્ય ભાગની અંદર બધા ઘટકો છે એ 1000 થી ઓછા છે. એસિડ અદ્રાવ્ય ભાગની અંદર મહત્તમ ઘટકો લિપિડ સિવાયના છે એ 1000 થી વધારે છે. તો જૈવિક અણુઓ 2 પ્રકારના: સૂક્ષ્મ અણુઓ, બૃહદ અણુઓ, માઇક્રોમોલેક્યુલ, મેક્રોમોલેક્યુલ. અન્ય નામે કહીએ તો સૂક્ષ્મ જૈવ અણુઓ, અન્ય નામે કહીએ તો બૃહદ જૈવ અણુઓ. કોને કહેશો સૂક્ષ્મ અણુઓ? માઇક્રોમોલેક્યુલ. તો જે ઘટકોનો અણુભાર 1000 ડાલ્ટન થી ઓછો હોય એવા જૈવિક અણુઓને સૂક્ષ્મ જૈવિક અણુ કહેવામાં આવે. અને જે જૈવિક અણુનો અણુભાર 1000 ડાલ્ટન થી વધારે હોય તો એને કહેવામાં આવે બૃહદ અણુઓ, મેક્રોમોલેક્યુલ. મતલબ કે અણુભારની દ્રષ્ટિએ પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ બૃહદ અણુઓ છે. એટલે કે અવશેષ એસિડ અદ્રાવ્ય ભાગની અંદર કયા ઘટકો છે? બૃહદ અણુઓ છે. જ્યારે એસિડ દ્રાવ્ય ભાગ કે જેમાં મોનોસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ જેવા ઘટકો છે. એ ઉપરાંત તત્વ પણ છે. કયા? સલ્ફર અને ફોસ્ફરસ જેવા. એ એસિડ દ્રાવ્ય ભાગ. એસિડ દ્રાવ્ય ભાગની અંદર કયા અણુઓ હોય? સૂક્ષ્મ અણુઓ હોય. સૂક્ષ્મ અણુઓની પ્રાપ્તિ એસિડ પૃથ્થકરણમાં આપણને ક્યાં પ્રાપ્ત થાય છે? એસિડ દ્રાવ્ય ભાગની અંદર. તો જૈવિક અણુઓ 2 પ્રકારના: સૂક્ષ્મ અણુઓ અને બૃહદ અણુઓ. સૂક્ષ્મ અણુનું ઉદાહરણ કોણ? અણુભારની દ્રષ્ટિએ મોનોસેકેરાઇડ, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ તેમજ તમામ પ્રકારના ખનિજ તત્વો. આ ઉપરાંત લિપિડ. પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જે બૃહદ અણુ છે. તો હવે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે કોઈ પણ પેશીની અંદર રહેલા જૈવિક અણુઓ અણુભારની દ્રષ્ટિએ 2 પ્રકારના છે. 1000 થી ઓછા હોય તો સૂક્ષ્મ અણુઓ, 1000 થી વધારે હોય ડાલ્ટન તો બૃહદ અણુઓ. કોણ ઉદાહરણ છે?
સૂક્ષ્મ અણુઓના મોનોસેકરાઇડ, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ કે નાઇટ્રોજન બેઝ, ફેટી એસિડ તેમજ અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો. આ ઉપરાંત લિપિડ પણ આ વિભાગમાં જ આવશે. કયા વિભાગની અંદર? સૂક્ષ્મ અણુઓની અંદર. બૃહદ અણુઓ કોણ? પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી અત્યારે તમારે કેટલું વાંચવાનું છે? તો પેજ નંબર 142 એ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. પછી પેજ નંબર 143 આ સ્થાન સુધી આટલું પૂરું થઈ ગયેલું છે. તે બાદ પેજ નંબર 144ની અંદર અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી આ પેજમાંથી આપણે કેટલાક રસાયણોના બંધારણ જાણી લીધેલા છે. આ સંપૂર્ણ રસાયણો થઈ ગયેલા છે. આ બૃહદ અણુનો ટોપિક વાંચવાનો છે કંઈ સુધી? અને આ પોલિસેકેરાઇડનો ટોપિક પૂર્ણ થઈ ગયેલો છે કંઈ સુધી. અહીંયા ભૂલથી વિષમ પોલિમર લખાઈ ગયું છે. કાઇટીન હંમેશા સમ પોલિમર જ હોય, એટલે હોમોપોલિમર હોય. અહીંયા સમ પોલિમર કરી નાખવું. અહીં પ્રશ્ન એ છે કે લિપિડનો અણુભાર 800 થી પણ ઓછો છે, એટલે કે એ અણુભારની દ્રષ્ટિએ સૂક્ષ્મ અણુ તો છે, પરંતુ શા માટે એ જ્યાં બૃહદ અણુઓ એકત્ર થયેલા છે, બૃહદ અણુનો જે વિસ્તાર છે, એટલે કે એસિડ અદ્રાવ્ય ભાગ છે, એની અંદર લિપિડ શા માટે આવે છે? એસિડ પૃથ્થકરણમાં લિપિડની પ્રાપ્તિ આપણને એસિડ અદ્રાવ્ય ભાગ કે જેમાં બૃહદ અણુનો વિસ્તાર છે એમાં લિપિડ પ્રાપ્ત થયેલું છે. ખરેખર લિપિડ તો એસિડ દ્રાવ્ય ભાગ કે જે સૂક્ષ્મ અણુઓનો ભાગ છે એમાં પ્રાપ્ત થવું જોઈએ. લિપિડ શા માટે બૃહદ અણુના વિસ્તારમાં આપણને પ્રાપ્ત થયેલું છે? તો હવે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. લિપિડ મુક્ત સ્વરૂપે હોતું નથી, એટલે કે ફોસ્ફોલિપિડ નું ઉદાહરણ લઈએ તો એક મુક્ત સ્વરૂપે શરીરમાં નહીં હોય. એ ક્યાં હશે? તો ફોસ્ફોલિપિડ જેવા લિપિડો તો જાણીએ છીએ કોષ રસ પટલ તેમજ અંગિકાના પટલ ઇઝ ઇક્વલ ટુ અન્ય પટલના બંધારણમાં છે. હવે જ્યારે આવા કોષને ખાંડી દસ્તા વડે ખાંડી નાખવામાં આવે ત્યારે કોષીય રચનાનું વિઘટન થાય અને આ તમામ પટલ, કોષરસ પટલ તેમજ અન્ય પટલો નાની નાની પુટિકાઓની અંદર પેક થશે અને આ પુટિકાઓ પાણીમાં દ્રાવ્ય નથી. પાણીમાં અદ્રાવ્ય છે, એટલે એસિડ દ્રાવ્ય ભાગમાં લિપિડના ઘટકો પ્રાપ્ત થશે નહીં. લિપિડના ઘટકો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય ભાગમાં પ્રાપ્ત થશે. તો અતિ મહત્વના બે પ્રશ્ન. અણુભારની દ્રષ્ટિએ લિપિડ કેવું? તો સૂક્ષ્મ. પરંતુ એસિડ પૃથ્થકરણની પ્રક્રિયામાં કે ખલદસ્તા પ્રકારની પ્રક્રિયામાં લિપિડ આપણને કયા વિસ્તારમાં, કયા ભાગમાં પ્રાપ્ત થાય છે? તો એસિડ અદ્રાવ્ય ભાગમાં અથવા અવશેષમાં અથવા જ્યાં બૃહદ અણુઓ પ્રાપ્ત થયેલા છે તે વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. હવે એક બીજો અભ્યાસ કરીએ કે એસિડ દ્રાવ્ય જે ભાગ છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કોને રજૂ કરે છે? તો કોષ રસમાં જે ઘટકો હોય એ અહીંયા છે. ક્યાં? એસિડ દ્રાવ્ય ભાગમાં. તો એસિડ દ્રાવ્ય ભાગ એ કોષ રસીય ઘટકો કે રસાયણોનું પ્રતિનિધિત્વ કરે છે. તો એસિડ અદ્રાવ્ય ભાગ એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કોષ રસીય દ્રવ્ય અને અંગિકામાં જે બૃહદ અણુઓ હોય એના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. એસિડ અદ્રાવ્ય ભાગ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ પ્રતિનિધિત્વ કરે છે બૃહદ અણુઓ.
બૃહદ અણુઓ કે જે ક્યાં હાજર છે, કાં તો કોષરસની અંદર અથવા અંગિકામાં. તો બે પ્રકારના ઘટકો પ્રાપ્ત થયેલા છે. બે પ્રકારના ઘટકો અલગ અલગ રચનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે ઉદાહરણ આપે છે. એસિડ દ્રાવ્ય ભાગ કોષરસીય ઘટકોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગ એ કોષરસ અને અંગિકામાં રહેલા બૃહદ અણુનું પ્રતિનિધિત્વ કરે છે. બંનેનું સંયોજન કરી નાખીએ, બંનેને ભેગા કરી નાખીએ, મતલબ શું સાબિત થાય? સજીવના જીવરસમાં કે સજીવોની પેશીઓની અંદર જોવા મળતા ઘટકો આ બંને ભાગ રજૂ કરે છે. એસિડ દ્રાવ્ય ભાગ અને અદ્રાવ્ય ભાગ રજૂ કરે છે પેશી કે જીવરસમાં જોવા મળતા ઘટકો. હવે આપણે અહીંયા જૈવિક અણુની વ્યાખ્યા એવી કરેલી છે કે જીવરસમાં રહેલા કાર્બન ધરાવતા ઘટકોને જૈવિક અણુઓ કહેવામાં આવે છે. પરંતુ જીવરસમાં જૈવિક અણુઓ ઉપરાંત અન્ય તત્વો પણ હોય છે કે જેમાં કાર્બન હાજર નથી. તો એવા તત્વો, ખનિજ તત્વોનો અભ્યાસ કરીએ. જીવરસની અંદર જૈવિક અણુઓ છે એ ઉપરાંત પણ અન્ય તત્વો રહેલા છે જે ખનિજ તત્વ છે. એનું પૃથ્થકરણ કઈ રીતે કરશું? એસ એનાલિસિસ ઇઝ ઇક્વલ ટુ રાખ પૃથ્થકરણની પદ્ધતિ છે. કાર્બનિક દ્રવ્ય સિવાયના જે ખનિજ તત્વ છે યા અન્ય તત્વો છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પણ કે યકૃતનો ટુકડો લેવામાં આવે, જે ટુકડો છે એનું પાણી સાથેનું વજન હોય એટલે એને કહેવાનું ભીનું વજન, વેટ વેઇટ. એને સૂકવી નાખવાનું, સંપૂર્ણ પાણી દૂર થઈ જશે. તો હવે જે પેશી પ્રાપ્ત થયેલી છે, હવે જે ટુકડો પ્રાપ્ત થયેલો છે એ શુષ્ક વજન છે, ઇઝ ઇક્વલ ટુ ડ્રાય વેઇટ, કે જેમાં પાણી નથી, માત્ર કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્ય છે. શુષ્ક વજન ધરાવતા આ ઘટકનું દહન કરી નાખવાનું, એટલે કે એને બાળી નાખવાનું. તો કાર્બનિક દ્રવ્ય નું ઓક્સિડેશન થશે અને એ વાયુ સ્વરૂપે બહાર આવશે. CO2 કે પાણીની વરાળ સ્વરૂપે કાર્બનિક દ્રવ્ય શુષ્ક વજનમાં જે હોય એનું ઓક્સિડેશન થઈ બહાર આવે છે. તો શુષ્ક વજન કાં તો પર્ણનું કે યકૃતના ટુકડાનું એનું દહન કરાવો તો કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન થાય અને જે CO2 કે પાણીની વરાળ સ્વરૂપે બહાર આવશે. હવે જે સૂક્ષ્મ વજન છે એ દહન બાદ સંપૂર્ણ રાખમાં રૂપાંતર થશે. એની રાખની અંદર માત્ર ને માત્ર ખનિજ તત્વો હોય બાકી રહેશે. રાખનું પૃથ્થકરણ કરતા આપણને કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો પ્રાપ્ત થાય છે. આવા તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ ઉપરાંત અન્ય અકાર્બનિક તત્વો છે એ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં, એસિડ દ્રાવ્ય ભાગમાંથી પણ પ્રાપ્ત થયેલા છે, ફોસ્ફરસ અને સલ્ફર. તો જૈવિક અણુઓ ઉપરાંતના જીવરસમાં રહેલા જે ખનિજ તત્વો છે એનો અભ્યાસ આપણે રાખ પૃથ્થકરણ દ્વારા કરી શકીએ. કેલ્શિયમ, મેગ્નેશિયમ રાખ પૃથ્થકરણથી મળે છે, જ્યારે સલ્ફર અને ફોસ્ફરસ જેવા તત્વો એસિડ દ્રાવ્ય ભાગમાંથી પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે જીવરસ પાસે બે પ્રકારના સંયોજનો છે, એક કાર્બનિક સંયોજનો અને બીજા છે ખનિજ તત્વો. તો જીવંત પેશીઓના રાસાયણિક પૃથ્થકરણથી આપણને તત્વો અને સંયોજનો પ્રાપ્ત થાય છે. સંયોજનો બે પ્રકારના છે, કાર્બનિક અને અકાર્બનિક. હવે આ તમામમાંથી રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાન એ સંયોજનોમાં આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક એવા સમૂહો નું સંશોધન અને વર્ગીકરણ કરે છે. પરંતુ આ જ રચનાઓને જીવવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો એ એમિનો એસિડ, ફેટી એસિડ, ન્યુક્લિયોટાઇડ, નાઇટ્રોજન બેઝ વગેરે વગેરે પ્રકારના કાર્બનિક તેમજ સાથે સાથે અકાર્બનિક દ્રવ્યોનું વર્ગીકરણ કરે છે. તો અત્યારે રાસાયણો જીવંત પેશીઓમાં અને જીવરસમાં કેવા હોય છે એનું પૃથ્થકરણ કર્યું, તેમજ એને બૃહદ અણુઓ અને સૂક્ષ્મ અણુઓમાં પણ વહેંચેલા છે.